हेलो हेलो वैभव बोलू बोलो મારા દાદા ને દઉં दे બોલો સાહેબ. કેમ છો મજામાં? આનંદ આનંદ. બરાબર. તમને સ્કૂલમાં બોલાયા તમે? પણ મારે અત્યારે સાહેબ મારે આ લગનગાળો છે ને ક્યાંય નીકળવાનો ટાઈમ નથી. સાચું કહેશો? ઓકે ભાઈ કીધું તું કેમ બોલાયા છે એવું? હા કીધું તું, પણ હવે જો આજે આ વૈભવને લઈને બુધવાર છે એટલે લોહી ચડાવાઈ ગયો તો. કાલે ઓલા અમારા વાણંદ ને ડોહો મરી ગયો, અહીંયા હરામો કરવાનું છે. પ્રમદી માંડવા છે. બરાબર. હા પણ કેમ બોલાયા તા એમ કીધું એ નહીં? હા એ કઈ કેતો તો ભાંગી ગયું એમ. ભાગી ગયું નથી, ભાગી છે. 7 બેન્ચીસો તોડી છે ઉપર ચડીને. હા તો એને ઈ મને એવું કેતો હતો કે ગાડીની ઓલી પતરું ઉપરનું પડ્યું ને ઢાંકણું, એટલે કે મારી કેટ દુખે છે. કેટલા દિવસ હું દવાખાને લઈ ગયો. આ તો અત્યારે એને કીધું કે અહીંયાથી હું પડી ગયો હતો એટલે કેટ દુખતી હતી. બરાબર. હા પણ એ તો બેન્ચીસો એ ખોલવાથી ભાગી ગયો એવું નથી. એવી તો 7 બેન્ચીસો ઉપર ચડીને કૂદ્યો છે. એને કેડ નો દુખાવો થઈ ગયો હતો. 3 વખત હું દવાખાને લઈ ગયો. એટલે મેં કીધું ભાઈ કઈ રીતે? મને કે ટાયર ખોલવા ગયો ને તો ઉપરથી કમાડ ત્યાં પડ્યું મારી કેડ માં. મેં તો કઈ વાંધો નહીં, કમાડ તો ટાયર ખોલવા ગયો પડ્યું છે. પણ અત્યારે એને કીધું. બરાબર. તે અત્યારે શું કે છે? ભાઈ કે ઈ જ કીધું એને, પડી ગયો તેવું. બરાબર. પડી નથી ગયો, પણ એ હાથે કરીને ઉપર ચડીને બેન્ચીસો કૂદીએ તો ભાગી જાય તો એનું શું કરવાનું? જે એમ કઉ છું. થતું એ કરવાનું, બીજું તો શું થાય? હવે ભાગી ગયું તો ભાગી ગયું 100%. પણ દાદા હું તમને શું કઉ છું, હમ પેલી વખત પેલા બેનની સ્કૂટીની સીટ કાપી નાખી, બરાબર? એ દિવસે એ મુદ્દો છે ને છેક ડીઓ સાહેબ સુધી પહોંચેલો તો તમને મેં રૂબરૂએ બોલાયા હતા. હું આવ્યો નતો ત્યારે. હા બરાબર. ના બીજી વખત આવું કર્યું ને આ વર્ષમાં જ. હા પણ મેં એને એ જ કીધું, મેં તો તારી હું કામ ફરિયાદ આવી જોઈએ? એટલા બધા છોકરા છે એમાં. તો ના આવું બ્રાહ્મણનો છોકરો થઈને સ્કૂલમાં નુકસાન પહોંચાડવાનું હોય કે ભાઈ તારે તો સ્કૂલ હાચવવાની હોય. હા બરોબર છે, સાચું છે ને. એટલે આવો ન્યુસન્સ આ બીજી વખત કર્યું આ ચાલુ વર્ષમાં. હા મને ખ્યાલ છે ને. નેક્સ્ટ ટાઈમ જો કે આવું કરે ને તો હવે સર્ટી કાઢીને આપી દેવા. હું તમને નહીં બોલાવું, તમને ફોને નહીં કરું. હા તો તમારી ઈચ્છા પડે કરી નાખવાનું. એમાં કોઈ જ પ્રકારનો દાબ દબ દેવાનો નહીં, અને લખી આપવાનું કે હું કાઢી મૂકું છું એવું. બરોબર બરોબર. રેડી. કાંઈ વાંધો નહીં. કોણ નીકળી જાય ખબર પડે. બરોબર. એ નો એટલે તમે મને એમ કહો છો કે એ કેવા માંગો છો? શું મન તો નહીં કહેતા ને તમે? શું? હલો. હા બોલો. આવી રીતે ખોટું સ્કૂલમાં કે નુકસાન ના કરાય, એ છોકરાને એ સમજાય. 100% ની વાત છે. હું એને એ જ કહું છું. બાકી હું છે ને આવ માનો છું. તમે બધું જે કાંઈ કરો એ વિચારીને કરજો. નકે એની મારા ટાંગા ભાગવા નો પરિણામના. જો બોલવું હોય તો સીધી રીતે બોલવાનું. બરાબર. હું તમને દાદા કહીને વાત કરું છું, સાંભળો. ભણાવો તો ગયો નહીં. બાકી તમે મને ડટી નહીં મારવાની કોઈ દી. હું ગાડી મૂકવાનું સર્ટી કરું, કયો કાઢી નાખે ખબર પડે. અને કઈ વાતો નહીં. હાલો, બોલવાનું છે ને માપ રાખવાનું. શાંતિ જાળવો ભાઈ, બોલવાનું માપ રાખવાનું.